નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયો મિત્રો જોઈશું ગુજરાતમાં હવે સમાન નાગરિક કાયદો લગ્ન કે લિવ ઇન નોંધણી બાદ જ માન્યતા। તો મિત્રો યુસીસીની મહત્વની જોગવાઈઓ આ પ્રમાણે છે મિત્રો। તો ચાલો જોઈએ। તો કે લગ્નની નોંધણી ફરજિયાત રહેશે। 60 દિવસમાં નોંધણી કરાવવાની રહેશે। જે નોંધણી સમયમાં નહીં થઈ હોય તો 10,000નો દંડ। બળજબરી કે ધાક ધમકીથી લગ્ન કરાવ્યા હશે તો 7 વર્ષ સુધીની કેદ રહેશે મિત્રો। અગાઉ થયેલા લગ્નમાં નોંધણી ન હોય તો 1 વર્ષની મુદત। ગુજરાતના રહેવાસીએ રાજ્ય બહાર કરેલા લગ્નમાં પણ નોંધણી કરાવવી પડશે મિત્રો। પક્ષકારોને નોટિસ મળેથી 30 દિવસમાં યાદી ન આપે તો 25,000નો દંડ થશે મિત્રો। લગ્ન રદ બાતલ થવા અંગે મિત્રો તો કે બળજબરી કે ચીટિંગથી સંમતિ દ્વારા લગ્ન હોય, લગ્ન સમયે યુવક કે યુવતીએ ઓળખ છુપાવી હોય, ક્રૂરતાથી વર્તન કરી હોય કે અરજદાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિ સાથે જાતીય સંભોગ, લગ્ન બાદ 2 વર્ષ સુધી ત્યજી દીધી હોય, ધર્માંતરણ કરી હોય, લગ્ન વિચ્છેદ પર પ્રતિબંધ હોય, નિયમોનું ઉલ્લંઘન કરી લગ્ન કરાવે તો 6 મહિનાની કેદ અને 50,000નો દંડ થઈ શકે છે મિત્રો। લગ્ન વિચ્છેદ કરે તો 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે। લગ્ન રદ કે રદ બાતલ જાહેર થાય તો છતાં આ લગ્નથી થયેલ બાળક કાયદેસર ગણાશે। લિવ ઇન રિલેશનશિપની જોગવાઈઓમાં છે મિત્રો તો કે લિવ ઇન રિલેશનશિપ ફરજિયાત નોંધણી। લિવ ઇનમાં રહેવા છતાં મહિનામાં નોંધણી નિવેદન નહીં હોય તો 3 મહિનાની કેદ અને 10,000નો દંડ રહેશે મિત્રો। સગીરા સાથે લિવ ઇન સંબંધ બાંધ્યો હશે તો પોક્સો હેઠળ સજા થઈ શકે છે મિત્રો। રાજ્ય બહાર લિવ ઇનમાં રહેતા ગુજરાતના કોઈ પણ રહેવાસી રજિસ્ટ્રારને નિવેદન રજૂ કરી શકાશે। લિવ ઇન રિલેશનશિપનું કોઈ પણ બાળક કાયદેસર ગણાશે। ઓછામાં ઓછી એક વ્યક્તિ પરિણીત હોય કે સગીર હોય તો લિવ ઇનને માન્યતા નહીં મળે મિત્રો। પરિણીત થતાં લિવ ઇનમાં રહેતી વ્યક્તિને 5 વર્ષ સુધીની કેદ થઈ શકે છે મિત્રો। છૂટાછેડા અંગેની જોગવાઈઓ છે મિત્રો। છૂટાછેડા માટે પણ વિધિસરની કાર્યવાહી કરાશે। છૂટાછેડા કોર્ટ દ્વારા થયેલા હશે તો જ માન્ય રહેશે। આ કાયદાના અમલથી 1 વર્ષમાં રજિસ્ટ્રારમાં અરજી કરવી ફરજિયાત રહેશે મિત્રો। કોર્ટ બહારના છૂટાછેડા કરાયા હશે તો 3 વર્ષની કેદ। રાજ્ય બહારની કોર્ટ દ્વારા કરાયેલા છૂટાછેડામાં કોઈ પણ પક્ષકાર રહેતા હોય તે સ્થળે રજિસ્ટ્રારને પણ જાણ કરવાની રહેશે। લગ્ન રદ કરવાની નોંધણી કરાવવા માટે રજિસ્ટ્રારનો સંપર્ક કરવામાં નિષ્ફળ જાય તો 25,000 સુધીનો દંડ થઈ શકે છે। તો મિત્રો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે।